સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે। પાકને નુકસાન અને વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર, શીંગ, ગુવાર અને આદુ સહિતના શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। બીજી તરફ છેલ્લા 2-3 દિવસથી રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ પ્રભાવિત થયું છે, જેને કારણે બજારોમાં શાકભાજીની આવક નોંધપાત્ર રીતે ઘટી છે। વેપારીનું કહેવું છે કે જો વરસાદ હજુ પણ ચાલુ રહેશે અને ખેડૂતોને નવી વાવણી માટે સમય નહીં મળે તો આગામી દિવસોમાં શાકભાજીની અછત વધુ ગંભીર બનશે અને ભાવમાં વધુ વધારો થઈ શકે છે। આ મોંઘવારીનો સૌથી મોટો ફટકો સામાન્ય ગૃહિણીઓ, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના ઘર ખર્ચ પર પડી રહ્યો છે। બાઉભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, એપીએમસી માર્કેટ, સુરત। છેલ્લા ગયા અઠવાડિયે જે આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અને સૌથી મોટી વાત જે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળેલ હતા અને ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ પડેલી એ કારણથી અમારી માર્કેટમાં શાકભાજીના જથ્થાની આવકમાં ઘણો ઘટાડો નોંધાયો હતો। એ કારણથી 2-3 દિવસ ભાવમાં વધારો થયો હતો। અત્યારે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોના જે શાકભાજી જે પાણીમાં નથી ટકતા એ લોકોના ખેતરમાં જ કોવાઈ જવાના કારણે એમને પણ બહુ મોટું નુકસાન છે અને એ શાકભાજીઓના ભાવમાં વધારા થયા છે, જેવા કે કોબીજ, ફ્લાવર, ટમેટા, આદુ, મરચાં। આ શાકભાજીના ભાવમાં થોડો વધારો છે, પરંતુ અત્યારે વરસાદે પૂરો ખાધો છે એટલે ધીરે ધીરે હવે સ્થિતિ સામાન્ય થઈ જશે।